નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આજરોજ દેશભરમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જંબુસર તાલુકાના ડાભા ગામે 15મી ઓગસ્ટના પાવન અવસરે ગ્રામજનો માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી કાર્યો સંપન્ન થયા છે। સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે તોસીફભાઈ ઇકબાલ મલિક દ્વારા ડાભા ગામે લોક ઉપયોગી એવા નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરીને ગ્રામજનોને અર્પણ કરવામાં આવ્યું છે। લાંબા સમયથી ગામમાં યોગ્ય બસ શેલ્ટર કે સ્ટેન્ડ ન હોવાના કારણે મુસાફરો, સ્કૂલે કોલેજે જતા વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। કાળઝાળ ગરમી અને ચોમાસાની ઋતુમાં રાહદારીઓને પડતી આ હાલાકીને ધ્યાને રાખીને તેમના દ્વારા બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। આ ઉપરાંત આ રાષ્ટ્રીય પર્વના પવિત્ર દિવસ નિમિત્તે પણ તોસીફભાઈ ઇકબાલ મલિક તરફથી ગામના નાના ભૂલકાઓ અને શાળાના બાળકોને ઉત્સાહપૂર્વક કીટ તથા ફૂલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોના ચહેરા પર સ્મિત લાવતા આ કાર્યથી તેમનામાં નાનપણથી જ રાષ્ટ્રપ્રેમ અને સામાજિક સેવાની ભાવના ઉજાગર થાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આવા લોક કલ્યાણ અને સેવાકીય કાર્યો થકી ડાભા ગામે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને એક નવી જ સાર્થકતા બક્ષી છે, જે સમગ્ર જંબુસર તાલુકામાં પ્રેરણારૂપ બની રહી છે। રિપોર્ટર સદામ મલિક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી। આજ રોજ અમારા ડાભા ગામમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। એ નિમિત્તે અમે ડાભા સ્ટેન્ડ બનાવ્યું હતું ડાભાના લોકો માટે, જેથી આજે અમે એમનું ઓપનિંગ કરાવ્યું છે। ઓપનિંગ થઈ ગયું અમારું, અને જે ડાભા ગામના મધ્ય સ્કૂલ છે, આપણે ડાભા ગામની જે સ્કૂલ છે એ પ્રાથમિક શાળા, એ સ્કૂલને જે આપણે કીટ વિતરણ કરવાની હતી એ કીટો અમે પ્રિન્સિપલ સાહેબને સુપરત કરી દીધેલી છે, જેથી કરીને બધા છોકરાઓને મળે, અને કોઈ છોકરું રહી જશે તો અમે કીટ પાછી ફરીથી મોકલાઈ આપીશું અમારા તરફથી। અને આજે અમને બહુ ખુશી થઈ કે અમારા ડાભા ગામના નવજુવાન, બુજુર્ગ, મા બહેનો બધા આવ્યા અમારા ત્યાં આગળ, એટલે અમને બહુ ખુશી થઈ છે આજે આ નિમિત્તે। એ સાથે જય વાલેકુમ, નમસ્કાર, સત શ્રી અકાલ, જય ભીમ, જય ભારત। આથી અમારા ડાભા ગામમાં 15મી ઓગસ્ટના જે સ્વતંત્ર દિવસ જે આજે ઉજવી રહ્યા છે, તે આજે આવું માહોલ છે ગામની અંદર કે જે આજ દિન સુધી ગામની અંદર કોઈ પણ દિવસે ના હતું। આજે જેવું દિવાળીનું માહોલ થાય છે, ઈદનું માહોલ જે બને છે, એનાથી બહેતર માહોલ આજે ગામનું છે। 15મી સ્વતંત્ર દિવસના ગામની અંદર આટલું ખુશીનું માહોલ એક કારણે છે કે અમારા ડાભા ગામના જાગૃત નવયુવાન એવા તોસીફભાઈ મલિક, એમને ડાભા ગામના સ્ટેન્ડ ઉપર જે અમારું વર્ષો જૂનું વડ છે, ખૂબસૂરતી અમારા વડથી જ અમારા ગામની દેખાય છે, એ વડની નીચે ડાભા બસ સ્ટેન્ડ બનાવ્યું, એટલું ખૂબસૂરત બનાવ્યું, જેની અંદર ટાઇલ્સ, માર્બલ, પંખા, લાઇટ એવી વસ્તુ લગાવી ને ખૂબસૂરતી જે ડાભા સ્ટેન્ડની એમને બનાવી છે। ને આખું ગામ અહીંયા હમણાં જે ઉદ્ઘાટન હતું ને આખા ગામના સ્કૂલના છોકરા અહીંયા હાજર છે, ને તોસીફભાઈએ સ્કૂલના છોકરો માટે એક ગિફ્ટ બનાવેલું, જેની અંદર થાળી, વારકો, ગ્લાસ, ચીમચી અને પાણીની બોટલ જેવા લગભગ 500-600 નંગ છોકરોને જે પ્રાથમિક શાળામાં અમારા ગામના છોકરા ભણે છે એમને વિતરણ કરવા જે ગિફ્ટ આપી છે, બહુ સારી વાત છે, કેમ કે આવા જાગૃત નાગરિક હોય તો જ ગામનું કામ થાય। એ સિવાય તોસીફભાઈએ ગામની અંદર ઘણા એવા કામો કે જે સરપંચ નથી, ગામના કોઈ પદ પર નથી, તે છતાં બી ગામની અંદર એટલા કામો કર્યા છે કે જે હજુ લગીને કોઈ કરી શક્યું નથી, સો ખર્ચે। એવું નથી કે ભાઈ કોઈ ગ્રાન્ટ મેં કે આ કે તે ગ્રાન્ટ આવે એ તો સરકાર તરફથી આવે ને કોઈ કામ કરે એટલે સરકાર તરફથી ગ્રાન્ટ આવે એટલે કામ કરે, પણ જે તોસીફભાઈએ જે કામ કરેલું છે એ પોતાના સો ખર્ચે। ડાભા સ્ટેન્ડ એ લગભગ 2,10,000ના ખર્ચે એમના સો ખર્ચે બનાવેલું છે આ મોંઘવારીના ટાઈમ પર। ત્યારબાદ અગાઉ ચોમાસાની અંદર 10 દિવસની હેલી હતી,
300 કીટ વિતરણ કરવામાં આવી તોસીફભાઈ તરફથી. ત્યારબાદ ગામની અંદર અંધેરો છવાયેલો હતો. કઈ વર્ષોથી અંધેરો છવાયેલો હતો કે એક બી કોઈ રેકોર્ડ એવું બતાવી દે. જો હું બોલું છે એટલે બિલકુલ ક્લીન બોલું છે કે ભાઈ આજ દિન લગીને કોઈ થાંભલા પર લાઇટ હોય તો કોઈ બતાવે. જે તોસીફભાઈએ ગામની અંદર 180 લાઇટ લગાવી ને ગામની અંદર ઉજાલો લાવ્યા. એ સિવાય એક દરગાહની ઉપર કુલર મેક્યું, 3 મંદિરોની ઉપર કુલર મેક્યા, બાકડા લાવ્યા. એ સિવાય બી ઘણું બીજું અન્ય ખાનગી કામ બી એમને કરેલું છે. ને ગામના દેવજુવાનોને ને ગામના વડીલોને એમને જાગૃત કરેલા છે. કમ કે ગામ હમણાં લગીન અંધેરમાં હતું. ગામની અંદર એવું હતું કે કોઈ એક વાત સમજીને ચાલો કે કોઈના હોમાં અવાજ ઉઠાવી શકતા નથી. સત્તા પર સામું બી ઉઠાવવાની કોઈની તાકાત છે નથી. ને મારી રિક્વેસ્ટ છે ગામના તમામ લોકોને, ગામના હરેક વર્ગને કે ભાઈ ગામની આપણી જેટલા ગામની અંદર લગભગ ઓછામાં ઓછી 25 થી 27 જાતની કોમના લોકો રહે છે. કોમ એટલે ભાઈ મલેક કહેવાય, ભઠ્ઠી કહેવાય, દરબાર કહેવાય, પટેલ કહેવાય, સૈયદ કહેવાય, પઠાણ કહેવાય. એવા કોમના થઈને 25 થી 27 જાતની કોમના લોકો ગામ પર રહે છે. એ દરેક કોમને હું એવું કહું છે કે ભાઈ તમે કોઈ જાતિવાદ, કોઈ વાદ વિવાદ વગર ગામની એકતા કરી ને સારા માણસને, જો હું પોતે પણ ઉમેદવાર છું જ ને તોસીફભાઈ સામું મજબૂત ઉમેદવાર છું, 4 ઉમેદવાર છે. પણ એવું નથી કે ભાઈ તમે મને આપો કે એને આપો. મારું તો એક જ વાત છે કે ભાઈ તમે આપો તો બિલકુલ સારા વ્યક્તિને ગામની અંદર ચૂંટીને લાવો ને ગામનું સારું વિકાસ કરાવો. કમ કે જે સરકાર હમણાં આપણા ગુજરાતની અંદર પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી એટલી ગ્રાન્ટો આપે છે કે જેનું કોઈ હિસાબ નથી. હમણાં પણ આપણા ગામની ઉપર આ નાણાપંચની અંદરથી 22,55,174 રૂપિયા ગ્રાન્ટ ગામની અંદર ફરવાય છે. તમારું એવી ગ્રાન્ટોનો સેંકડો ફરવાય છે. પણ ગામનું ગ્રાન્ટો ફરવાય તો ગામનું વિકાસ થવું જોઈએ. એવું ના હોય કે ભાઈ ગ્રાન્ટ ફરવે. કોઈને આ ગામની અંદર એવું પૂછો કે ભાઈ કોઈને ખબર છે કે ભાઈ ગ્રાન્ટ કેટલી આવે છે? હું છે એક વ્યક્તિને ખબર નથી. આ ગામને પાછલા કઈ વર્ષોથી એવી ખબર નથી કે ગામ સભા કોને કહેવાય. ગામના કોઈ બી વડીલોને ઇન્ટરવ્યુ લઈને મીડિયાના માધ્યમથી હું કહું છું કે મીડિયાવાળા પૂછી લે કે ભાઈ ગામ સભા એટલે ગામની અંદર થઈ છે? કોઈ દિવસ નથી થઈ. ગામ સભા એટલે ગામ સભાનું જે માન છે એ માન જો ગામ સભાના લોકો, ગામના 65 થી 70% લોકો તમારે ગામનું ગમે તે કામ કરાવવું હોય તમે એક વખત સહી કરીને તમે મોકલો એટલે તમારું કામ સરકારે કરાવવું પડે. ને તમારે ના કરાવો તો તમે સુપ્રીમ કોર્ટ પર જાઓ તો સુપ્રીમ કોર્ટે પણ એ વસ્તુને માન્ય રાખવી જ પડે. સુપ્રીમ કોર્ટે પણ ગામ સભાની માન્યતા રાખવી જ પડે. તમે જુઓ ગામડે